નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા 4 આરોપીઓને વાગડોદ પોલીસે પકડી પાડ્યા। વાગડોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ PM બોડાણા અને તેમની ટીમે સફળતાપૂર્વક કામગીરી બજાવી। વાગડોદ પોલીસ સ્ટેશન હદમાં નોંધાયેલા બેંક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા કુલ 4 આરોપીઓને વાગડોદ પોલીસે ઝડપી પાડતા મોટા ખુલાસા થયા છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી। તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક સિદ્ધપુર વિભાગના KK પંડરના માર્ગદર્શન હેઠળ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર PM બોડાણા અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે સચોટ પગલાં ભરી કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર ઇપિકો કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 475, 120B અને 114 મુજબ આરોપીઓએ કાનોસણ સેવા સહકારી મંડળીમાંથી લોન મેળવવા જમીનના 7/12 અને 8A ના ખોટા દસ્તાવેજો તૈયાર કરી બેંકમાં રજૂ કર્યા હતા। ત્યારબાદ બેંકમાંથી કુલ રૂપિયા 2,47,06,623ની લોન લઈ રકમ પરત કર્યા વિના બેંકને છેતરી હોવાનું બહાર આવ્યું છે। આ ગેરરીતિઓ અને દસ્તાવેજોની ફરજી બનાવટમાં સંડોવાયેલા તથા લાંબા સમયથી નાસ્તા ફરતા 4 આરોપીઓ ઠાકુર માળસંગજી વીરસંગજી ચંદાજી, ઠાકુર ફતાજી જીતાજી ગંભીરજી, ઠાકુર લખાજી ઉર્ફે લાખાજી મંગાજી ઉર્ફે મગનજી હેમાજી, ઠાકુર ભાવસંગજી ઉદાજી હેમાજીને પોલીસે ઝડપી લીધા છે। આ સમગ્ર કામગીરીમાં વાગડોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર PM બોડાણા, હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ હરિગોવનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ માવજીભાઈ નાગજીભાઈ, સહાયક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કલ્યાણભાઈ સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી અને 4 આરોપીઓને અટકમાં લઈ આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે।